આ ઝાડવા વધારે દેખાય એમ હે જંગલ જ જાણે લાગે નીચે એવું લાગતું ને આ ગામડું હશે પર નીકળ્યા છે જવા માટે કે મંદિર જોવા ઉપર મંદિર બને છે પૂરું ગામ થઈને બનાવે છે તે જોવામાં જઈએ ચલો તમને તઈ પહોંચીને બતાવીએ હેલો એવરીવન ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જય સીતારામ ચલો અમે આજે ઉપર આવી ગયા છે ડુંગર પર અમારા ગામ આવેલા છે ત્યાંથી અમે ઉપર ડુંગર પર મંદિર બને છે અમારા ગામમાં પહેલેથી જ મંદિર છે પણ કે હવે નવા સ્તરથી મંદિર બનાવે છે પૂરું ગામ ભેગું થઈને કે જેને જે ઈચ્છા હોય એ દાન કરે છે સબ લોગ તો અહીંયા ડેમ બી છે પણ ડેમનો વિડીયો નહીં નકર બહેનો કમ્પ્લેટ હવે અમારા કાકી છે આ કહી રહે છે તમને અને જો આ અમારા ડુંગર ઉપરનું આજુબાજુનું ગામનું જો કેટલું મસ્ત હશે દ્રશ્ય આ મંદિર બને છે અહીંયા જો અહીંયા શંકર ભગવાનનું મંદિર બને છે અને પેલી બાજુ હનુમાન દાદાનું મંદિર છે આ શંકર ભગવાનનું મંદિરને તોડીને મસ્ત બનાવે છે પૂરા ગામ ફાળો કરીને પહેલાં હતું પણ તે જૂનું હતું હવે નવા સ્તરથી મસ્ત બનાવે છે ચલો તમને અહીંયા ઉપરથી મારું ઘર ને ગામ બતાવો હવે તો ગામ જ નહીં દેખાતું આપણું દેખ પૂરું ઝાડવા જંગલ જ દેખાય હે ઘર એટલા જ દેખાય ખાલી જરી બાકી દેખાય બાકી આપણું ઘર દેખાય તઈ પેલું સિંધી એટલી દેખાય છે આપણા ઘરની નહીં જૂનું ઘર દેખાય છે હે ને જૂનું ઘર દેખાય છે પણ આપણે પેલું ઘર નહીં દેખાતું હિન્દી એટલી દેખાય હે ને હા પેલું નહીં દેખાતું ઝાડવા ને એવું બધું થઈ ગયું ને એટલે નહીં દેખાતું જરીક દેખાય એમ છે જ પેલા દેખાતું હતું પણ હવે ઘણા ઝાડવા દેખાય એટલે નહીં દેખાતું હા આ ઝાડવા વધારે દેખાય એમ હે જંગલ જ જાણે લાગે નીચે એવું લાગતું ને આ ગામડું હશે શું થાય સારા ચપ્પલ પહેરીને નહીં અવાય અહીંયા હા અહીંયા છે અમારે શંકર ભગવાનનું મંદિર અંદર એ તો અંદરની મૂર્તિ એવું તો તેવું રહેવા દીધું ખાલી આજુબાજુનું તોડ્યું છે ને આજુબાજુનું ખાલી તોડ્યું પછી હરકું કરશે બધું મસ્ત આ તો મસ્ત બનાવે બધા ફાવો આપે છે આખું ગામ એટલે સારું થઈ જતા સારું પેલી બાજુ ઘણી બૂમો પાડે એવડા કોઈ ચીરા તવે દેવી તો શેખલા વિધું